કે જો આજે કદાચ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જો હયાત હોત તો આજે એમણે પણ આ નગરોળ તંત્રનો આવી રીતે સામનો કરવો પડ્યો હોત. આ દરેકે દરેક વ્યક્તિએ આંબેડકરજીનું માસ્ક પહેર્યું છે. એ બતાવવા માંગે છે કે હવે એક નહીં પણ હજારો આંબેડકરજી હવે ઉપસ્થિત થશે. એમણે એટલા વર્ષો પહેલા એવું વિચાર્યું છે કે આ કર્મચારીનું શોષણ ના થાય એટલે એમણે મજૂર કાયદા બનાવ્યા હતા. પણ આજે આ લોકો એ મજૂર કાયદાઓને આખા મરડી નાખ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. કાલે આપણે મહાત્મા ગાંધીનો જન્મદિવસની ઉજવણી કરીશું. મહાત્મા ગાંધીને જે વસ્તુ પસંદ હતી એમાં સૌથી પહેલાં હતી સ્વચ્છતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહાત્મા ગાંધીના જન્મદિવસ પર જ દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યો હતો. નેતાઓથી લઈને અભિનેતાઓએ ઝાડુ પકડી લીધી અને દેશમાં સ્વચ્છતાની એક લહેર ચાલી પડી. આ કાર્યક્રમ બાદ દેશમાં સ્વચ્છતા આવી છે, જાગૃતતા પણ આવી છે, તેને કોઈ નકારી શકે નહીં. પરંતુ માત્ર જાગૃતતા આવવાથી કે પછી અભિનેતાઓ અને નેતાઓ ઝાડુ પકડી લેવાથી દેશમાં સ્વચ્છતા નહીં આવે. દેશમાં સ્વચ્છતા લાવવા માટે સફાઈ કર્મચારીઓ અને અન્ય જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમને નોકરી આપવી પડશે, રોજગાર આપવા પડશે અને તેમના લગતા જે નિયમ છે તે પ્રમાણે પ્રશાસને કામ કરવું પડશે. આજે અમે આ વાત કેમ કરી રહ્યા છે? વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જે કર્મચારીઓ બાબા સાહેબ આંબેડકરના મુખોટા પહેરીને આવેદનપત્ર આપવા આવ્યા છે તેમનું એક જ કથન છે કે જો આજે બાબા સાહેબ આંબેડકર હોત અને તેમને આ પરિસ્થિતિ જોઈ હોત તો તે પણ આવી જ રીતે આવેદનપત્ર આપવા આવત. સરકાર દ્વારા એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં આ કર્મચારીઓ સતત રજૂઆત કરતા આવ્યા છે. તેમના નેતાઓ ઘણી વખત ઉગ્ર રજૂઆત પણ કરી ચૂક્યા છે, ધરણા કરી ચૂક્યા છે, પ્રદર્શન કરી ચૂક્યા છે, પરંતુ આમના જે પણ કોઈ મુદ્દા હશે એ મુદ્દાનો કોઈ હલ નથી આવ્યો. આજે બાબા સાહેબ આંબેડકરનું જે બાવલું છે ચકલી સર્કલ પાસે, ત્યાંથી એક વિશાળ રેલી પોસ્ટર સાથે અને બાબા સાહેબના મુખોટા સાથે આ કર્મચારીઓએ પેદલ માર્ચ કર્યું જિલ્લા કલેક્ટર કચેરી સુધી. ત્યાં જઈને તેમને આવેદનપત્ર પણ આપ્યું. સવાલ એ છે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટે ઘણી બધા કામો કરતા હોઈએ છીએ, બજેટની કોઈ કમી નથી, પરંતુ કર્મચારીઓને અન્યાય કેમ કરવામાં આવે છે? તેમની કાયમી ભરતીનો મુદ્દો હોય, તેમના પગારનો મુદ્દો હોય કે જે તેમના અન્ય કોઈ મુદ્દાઓ હોય, તેમને બેસીને કોઈ સોલ્યુશન કેમ નથી લાવતું? 4 થી 5 હજાર લોકો બેનર સાથે બાબા સાહેબ આંબેડકરનું મુખોટો પહેરીને જ્યારે રસ્તા પર ચાલીને કલેક્ટર કચેરી પર જતા હોય તો ક્યાંક ને ક્યાંક આમની વાતમાં કોઈ તો સચ્ચાઈ હશે. એક બે વ્યક્તિ કહેતું હોય તો માની લઈએ કે ખોટું છે. આટલી મોટી સંખ્યામાં આટલી જંગી રેલી કાઢીને જ્યારે કોઈ કલેક્ટર કચેરીએ જતું હોય અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના એક આવેદનપત્ર આપતા હોય ત્યારે એમની વાતમાં કંઈક તો સચ્ચાઈ લાગે છે. પણ સવાલ એ છે કે મારા લાગવાથી અને કોઈના લાગવાથી કંઈ નથી થવાનું. થશે ત્યારે જ્યારે સત્તામાં બેઠેલા સત્તાધીશો કોઈ યોગ્ય નિર્ણય કરે. ગાંધી બાપુના જન્મદિવસની ઉજવણી કાલે સૌ કોઈ કરવાનું છે. તેમના પ્રિય સ્વચ્છતાની વાતો પણ સૌ કોઈ કરવાનું છે, પરંતુ આ કર્મચારીઓ વિશે કોઈ પણ વિચારવા તૈયાર નથી. આજે તેઓ આવેદનપત્ર પણ બાબા સાહેબ આંબેડકરના મુખોટા સાથે આપ્યું છે.